અહીંયા લાઈનમાં તમને ઘણા બધા મંદિરોના દર્શન થશે। આર્મી વાળા જે જવાનો છે તેમની સંપૂર્ણ કાર્યશૈલી આ જગ્યા ઉપર બતાવવામાં આવી છે અને ખૂબ જ સુંદર મજાની અલગ અલગ ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનચર્યા જે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી છે। સ્વામી દ્વારા સરસ મજાનું જે રસપાન કરાવી રહ્યા છે અને બંને સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો યજમાન પરિવાર માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સિપુલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના આંગણે જેતલપુર ધામમાં। આ જગ્યા ઉપર અવસર મહોત્સવનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા ભવ્ય વિશાળ ડોમ છે। તદુપરાંત અહીંયા અલગ અલગ જે ડોમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે। ડિસ્પ્લે ઉપર ભવ્ય જે તમને પ્રદર્શન બતાવવાના છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। અવસર મહોત્સવનું ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે। આ જગ્યા ઉપર તમે જોવો છો આ છે પ્રવેશ દ્વાર। ખૂબ સુંદર મજાનું તેમને રંગબેરંગી જે ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જે આ જગ્યા ઉપર મહોત્સવની અંદર જોડાવા માટે આવેલા છે। યાત્રિકો માટે સરસ મજાની આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે। આ રીતના તમને રિક્ષા અંદરની તરફ કથા મંડપ સુધી લઈ જઈ રહી છે। ગેટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ જગ્યા ઉપર ઘણા બધા અલગ અલગ જે ડોમ નાખેલા છે। શરૂઆતમાં પહેલો ડોમ છે, બીજો ડોમ છે, ત્રીજો ડોમ છે, ચોથો, એમ ઘણા બધા લાઇનમાં અલગ અલગ ડોમ ગોઠવેલા છે। અહીંયા બધી જગ્યા ઉપર અલગ અલગ જે આયોજન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। અહીંયા શરૂઆતમાં જે પહેલો ડોમ છે ને તે ડોમની અંદર કઈ રીતના જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા આપીશ। ડોમની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। અહીંયા તમે જોવો છો બહેનો માટેનો વિભાગ છે અને ભાઈઓ માટે અલગ વ્યવસ્થા છે। આ જગ્યા ઉપર ભવ્ય જે સ્વામિનારાયણ ભગવાનની જે ધૂન ચાલી રહી છે। સ્વામિનારાયણ ભગવાનની ધૂનમાં ભાવિ ભક્તો જે રંગાઈ ગયા હતા તે આપણે વિડીયો દ્વારા નિહાળી। તદુપરાંત એ ડોમની એક્ઝેક્ટ સામેની તરફ અહીંયા ઘણા બધા અલગ અલગ જે મંદિરો બનાવેલા છે। ચાલો આપણે તે મંદિરોના દર્શન કરીએ। અમદાવાદનું જે વિશ્વનું સૌથી પ્રથમ જે સ્વામિનારાયણ મંદિર છે તે આપણે તેમના દર્શન કરી રહ્યા છો। અહીંયા તમને ખૂબ સુંદર મજાનું જે મંદિરોનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે થર્મોકોલથી। શ્રી અમદાવાદ મંદિર વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર છે તેમની સંપૂર્ણ માહિતી આ લેખ ઉપર લખવામાં આવી રહી છે। અને જો ખૂબ સુંદર મજાના વૃક્ષને જે ફૂલોથી ડેકોરેશન કરવામાં આવેલું છે અને અહીંયા પણ સરસ મજાનું જે મંદિર બનાવવામાં આવેલું છે તેમનું પણ આપણે માહિતી મેળવશું। મૂળી મંદિર છે, મૂળીનું મંદિર છે આ સ્વામિનારાયણ ભગવાન। અહીંયા લાઈનમાં તમને ઘણા બધા મંદિરોના દર્શન થશે। શરૂઆતમાં આપણે દર્શન કરી રહ્યા છીએ વડતાલ ધામ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે તેમનું સ્ટ્રક્ચર આ જગ્યા ઉપર ઊભું કરવામાં આવેલું છે। અહીંયા ભુજમાં જે મંદિર સ્થાપિત છે તેમનું પણ સરસ મજાનું જે થર્મોકોલથી મંદિર બનાવવામાં આવેલું છે। અહીંયા મૂળી જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તેમનું સરસ મજાનું જે ડેકોરેશન આ જગ્યા ઉપર કરવામાં આવેલું છે। અને શરૂઆતમાં પ્રથમ ક્રમમાં જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે વિશ્વનું સૌ પ્રથમ જે સ્વામિનારાયણ મંદિર જે અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે તેમનું ખૂબ સુંદર મજાના આપણે દર્શન કર્યા। તદુપરાંત અહીંયા જેતલપુર ધામમાં જે મંદિરનું ડેકોરેશન આ જગ્યા ઉપર બનાવેલું છે। જેતલપુર ધામ સ્વામિનારાયણ ભગવાનના મંદિરના આપણે દર્શન કરી રહ્યા છો। એક ગેટ એની બાજુમાં ઢોલેરા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર। અલગ અલગ સ્થળ ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિર હતા તેમનું ખૂબ સુંદર મજાનું જે મંદિરોના સ્ટ્રક્ચરો બનાવેલા છે આપણે તેમના દર્શન કર્યા। હવે એક જે અહીંયા સામેની તરફ સાંસ્કૃતિક પ્રદર્શનનું ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે તેનો ખૂબ વિશાળ જે ડોમ છે આ છે તેમનો પ્રવેશ દ્વાર। પ્રદર્શનની એક જે સામેની તરફ ખૂબ સુંદર મજાની જે ગૌશાળા બનાવવામાં આવી છે। અહીંયા તમે જો તેમની ગાયોની સેવા કરવામાં આવી રહી છે। ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે। ફુવારાની વ્યવસ્થા છે, પંખાની એ બધી વ્યવસ્થા છે। સરસ મજાની વાંસની ઝૂંપડી બનાવેલી છે। પ્રદર્શન ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। અહીંયા તમે જોવો છો ખૂબ સુંદર મજાની અલગ અલગ ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનચર્યા જે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી છે। બધી જગ્યા ઉપર અલગ અલગ જે પોસ્ટરો લગાડવામાં આવ્યા છે અને બધા જ ભાવિ ભક્તો તેમના દર્શન કરી રહ્યા છે। ત્યાર પછી આગળની તરફ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ। અહીંયા ઘણા બધા લોકો જે સ્ક્રીન ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની જે ચરિત્ર દર્શાવવામાં આવે છે દિવ્ય કથા તેમનું સંપૂર્ણ જે આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવે છે તેમની માટે ઘણા બધા ભાઈઓ જે અહીંયા સરસ મજાના પાણીના ફુવારા ગોઠવવામાં આવેલા છે।
પ્રદર્શનને નિહાળીને હવે મિત્રો આપણે આગળની તરફ પહોંચી ગયા છીએ. એક જે તેમની સામેની તરફ અહીંયા બે અલગ અલગ વિશાળ જે ત્યાં ડોમ બનાવવામાં આવેલી છે. આ ડોમની અંદર અલગ અલગ જે કાર્યક્રમો થાય છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ આપણે છે સેલ્યુટ ટુ ઇન્ડિયન આર્મી ફોર્સ. એ ખૂબ સુંદર મજાનું તે આ જગ્યા ઉપર બતાવવામાં આવેલું છે ડિસ્પ્લે ઉપર. ચાલો આપણે અંદર જઈને તે થોડી ઘણી માહિતી મેળવીએ. ડોમની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે. અહીંયા તમે જોવો છો આર્મીવાળા જે જવાનો છે તેમની સંપૂર્ણ કાર્યશૈલી આ જગ્યા ઉપર બતાવવામાં આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે નિહાળવા માટે આવ્યા છે. અહીંયા તમે જોતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ 2026 ખૂબ સુંદર મજાનું જે સ્ટ્રક્ચર આ જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે. અહીંયા હિમાલયના 2 પર્વતો બનાવેલા છે અને આર્મી જવાન જે સેલ્યુટ કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂરનું ખૂબ સુંદર મજાનું સ્ટ્રક્ચર છે. અહીંયા આપણા ભારત દેશનો નકશો છે ઓપરેશન સિંદૂર. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોતા જઈશું. અને અહીંયા સરસ મજાની એક વિશાળ ડિસ્પ્લે ઉપર જે અલગ અલગ કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યા છે. અહીંયા નેવી કમાન્ડરનું જે ખૂબ સુંદર મજાની જે હોડી અને પ્લેન બનાવવામાં આવેલું છે. જવાનના ખૂબ સુંદર મજાના પોસ્ટરો આ જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે. આર્મી જવાનોના ટેન્કને નિહાળીને હવે આપણે બહારની તરફ પહોંચી ગયા છે. અહીંયા તમે જોવો છો બીજો એક ટેન્ક બનાવેલો છે. અહીંયા ઈસરો જે આપણે રોકેટ મિસાઇલો જે ઉપરની તરફ જે મોકલવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી જે આ ડોમની અંદર આપવામાં આવી છે. એક જેટ હવે આ ડોમની સામેની તરફ તમે જોઈ રહ્યા છો. ભગવાનને મળ્યાનો અવસર જેતલપુર ધામ. ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા ઉપર ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. હવે એક જેટ એમની સામેની તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા તમે જો અવસર મહોત્સવ જે અહીંયા કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાલો તે જગ્યા ઉપર કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું. વિડીયોમાં છેલ્લે તો જોડે રહેજો. કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા. સુંદર મજાનો વિશાળ જે કથા ડોમ બનાવવામાં આવેલો છે આ તમે જોઈ રહ્યા છો. તેમનો પ્રવેશ દ્વાર છે. અવસર મહોત્સવ ખૂબ સુંદર મજાનું જે એન્ટ્રી ગેટ બનાવવામાં આવેલો છે. ચાલો અંદર પ્રવેશ કરીને આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. સુંદર મજાનો જે કથા મંડપની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ કથાનું રસપાન કરવા માટે. અહીંયા તમે જોવો છો સ્વામી દ્વારા સરસ મજાનું જે કથાનું રસપાન કરાવી રહ્યા છે અને બંને સાઈડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો કથાનું રસપાન કરવા માટે આવ્યા છે. અને આ ભાઈઓ માટેનો વિભાગ છે. અને આપણે બહેનોમાં જે નજર નાખીએ તો અહીંયા પણ ખૂબ સુંદર મજાના ખૂબ વિશાળ જગ્યાની અંદર જે LED સ્ક્રીનનું પણ આયોજન કરવામાં આવે છે. અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે બહેનો છે તે કથાનું રસપાન કરવા માટે આવ્યા છે. કથા ડોમેથી આપણે બહારની તરફ નીકળી ગયા છે. એક જેટ અહીંયા સામેની તરફ તમે જોવો છો ને ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર રાત્રિનો જે કાર્યક્રમ થતો હોય છે ભજન ભક્તિ જે સત્સંગ કીર્તન થતું હોય છે તેમની ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ ઈસરો. હા મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા જે અવસર મહોત્સવમાં ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે અહીંયા તમે જો આ પ્રવેશ દ્વાર છે અને અહીંયા લાઇનમાં તમે જોવો છો અંદાજિત 6 થી 7 જેટલા ભોજન પ્રસાદ માટેના વિશાળ જે ડોમ બનાવવામાં આવેલા છે. અને આ જે લાઇનમાં ડોમ છે ને 4 થી 5 આ ડોમની અંદર જે યજમાન ભક્તો હોય છે તેમની માટે ભોજન પ્રસાદની જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો આપણે ત્યાં જઈને પહેલાં સંપૂર્ણ યજમાન માટે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તે નિહાળીએ. યજમાન પરિવાર માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. આવા એક ડોમની આવા અહીંયા 3 થી 4 જેટલા ડોમની અંદર અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ભજનકક 1 નંબરના ડોમ ઉપર અહીંયા સ્વયંસેવકો માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જોવો છો સરસ મજાનું આ જગ્યા ઉપર સળંગે સળંગ જે કાઉન્ટરો ગોઠવેલા છે. અહીંયા ડીશો માટેની વ્યવસ્થા છે અને ખૂબ સુંદર મજાની જે પંખાની અને લાઇટોની જે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિડીયોની અંદર મેં તમને અવસર મહોત્સવ જે જેતલપુર ચાલી રહ્યો છે તેના વિશે માહિતી આપી. તદુપરાંત આ મહોત્સવની શરૂઆત તારીખ 5/3/2026 થી લઈને 11/3/2026 સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે. તદુપરાંત અહીંની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ મેં અપડેટ આપ્યા. તદુપરાંત આની પછીનો વિડીયો આવવાનો છે ભોજન પ્રસાદનો, તે પણ જોવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.